હાલો છોકરા મધર્સ બ્લોકમાં બા તરફથી બધા સબસ્ક્રાઈબરને આશીર્વાદ. આજે હું છોકરા કટલેટ બનાવું છું. તો કટલેટ બનાવું છું તો જો પેલા બટેટા બાફા છે, બટેટાને છૂંદો કરી નાખું. મને ઓલા તૈયાર ઓલું આવે છે ને મશીન, મને નથી ફાવતું, એટલે હું આવી રીતે કરું. તૈયાર જે છે ને એનાથી મને નથી ફાવતું, એટલે હું આવી રીતે કરું. છે તો ખરું આ રહ્યું, પણ હવે મને થોડુંક ઓછું ફાવે છે. આ રહ્યું ઓછું ફાવે છે આનાથી, એમ થઈ જાય જલ્દી. આ માવો થઈ જાય ને પછી આગળ બતાવું. આ માવો હમણાં કમ્પ્લીટ કરી લઉં બટેટાનો. હાલો મેં આ તેલ મૂકી દીધું છે. હવે આ તેલનું જરાક આવી જાય ને એટલે આ કટલેટનો વઘાર કરું છું હું. જીવણીમાં બધા વસ્તુ એડ કરું છું ને બધું બતાવીશ. આ થોડોક વઘાર આવી જાય એટલી વાર. તેલ આવી ગયું છે, હું આનો વઘાર મૂકું છું તલનો. જ્યાં તલ મૂક્યા છે તલ છે ને બ્રાઉન કલરના ખાવા દઈશું. તલ બ્રાઉન કલરના થઈ જાય ને એટલે હું વઘારું મસાલો હમણાં. જ્યાં બ્રાઉન કલરના થઈ ગયા તલ. હવે આની અંદર હિંગ છે, ધાણા જીરું છે, હવેજ છે, હિંગ છે, ધાણા જીરું, મીઠું. એની અંદર વટાણા નાખો. થોડાક વટાણા ક્રશ કરેલા છે, થોડાક ઓલા છે આખા. હવે આ મસાલો છે ને એની અંદર હું આદુ મરચાંની પેસ્ટ છે. કટલેટમાં કોઈ નાખે નહીં આદુ મરચાંની પેસ્ટ, કટલેટમાં ઓછી નાખે, પણ મેં નાખી છે મારી રીતે, કારણ કે એ સિવાય છોકરાને નહીં ભાવે. એટલે આને હું છે ને મસાલાને 2 મિનિટ. હવે આ મસાલો છે ને આમાં હું ખાંડ નાખીશ, પણ હમણાં નથી નાખતી ખાંડ, જરાક આને ઠરવા દઈશ. આ મસાલો ઠરી જાય ને, ઠંડો પડે ને પછી આમાં ખાંડ નાખીશ અને પછી આ માવો નાખીશ. આ માવો નાખીશ જો આની અંદર નાખીશ આ માવો. જરાક ઠરી જાય ને પછી. હાલો આ કટલેસનો મસાલો ઠરી ગયો છે સાવ. ખાંડ આમાં નખાય, પણ અમારે બાબુ છે ને ખાંડ નાખવાની મને ના પાડે. એ કે બા ખાંડ ન નાખ. એટલે જો હવે આ બટેટાનો માવો, આ બટેટાનો માવો મેં નાખ્યો અંદર. આમચૂર પાવડર છે, મેં આમચૂર પાવડર નાખ્યો મેં. જાર્યો આમચૂર પાવડર છે, આમચૂર પાવડર છે મેં નાખ્યો. આ લક્ષ્મીનો મસાલો છે, ગરમ મસાલો છે. એ નાખ્યો. આ કોથમરી નાખી. આ કટલેટનો મસાલો છે. એની અંદર જો આ તોસનો ભૂકો છે. આ તોસનો ભૂકો નાખ્યો મેં. પછી આમચૂર પાવડર, એટલે કોર્નફ્લોર જી કયો એ, મકાઈનો લોટ કયો, કોર્નફ્લોર કયો, આમચૂર પાવડર કયો, તપકીનો લોટ કયો, જી કયો એ. આને હું છે ને મિક્સ કરીશ. આ મિક્સ કરીશ મસાલાને. આમાં સાકર મેં નથી નાખી, આ ના પાડે ને આમાં સાકર હોય,
હવે આ બધું મિક્સ કરીને પછી હું આગળ બધું મિક્સ કરીને બતાવું. હાલો જો આ માવો કટલેટનો થઈ ગયો છે. હવે જો આમ તમે આને ગમે એવો શેપ આપી શકો. જો બીબો હોય ને તો તમે ગમે એ આકારનો, મારી આગળ બીબુ નથી એટલે હું આ આકાર જો હવે આમાં મેં કોર્નફ્લોર નાખ્યો છે. કોર્નફ્લોર છે અને પોસનો ભૂકો બે મિક્સ છે. કોર્નફ્લોર ને પોસનો ભૂકો. આમાં તમે દિલ આકારનો હોય તો હાલે, ગમે એ આકાર એમ. ગમે એ આકાર તમે દઈ શકો આમાં. હું પછી આવી રીતે કોઈ બીબું હોય ને તો બીબાથી તમે ગમે એ આકાર દઈ શકો. જેમ તમે કેમ સમોસાના બીબા આવે છે, જો આવી રીતે બનાવું છું. સમોસાના બીબા આવે છે, પછી ઘૂઘરાના બીબા આવે છે, પ્લાસ્ટિકના આવે છે, સ્ટીલના આવે છે, લાકડાના આવે છે, ઘણી જાતના બીબા આવે છે. આ જો હું આવી રીતે જો બીબું હોય ને તો તમે આ બધું ભરી દેવાનું, અંદર ભરી અને પછી જો હવે આવી રીતે હું બધા બનાવી નાખીશ. આવી રીતે આ કોર્નફ્લોર અને ટોસ્ટનો ભૂકો બે છે. જો આ ટોસ્ટને લીધા હતા બતાવવાનું. આ ટોસ્ટનો ભૂકો મેં બનાવ્યો હતો. અને મકાઈનું લોટનું પેકેટ ક્યાં ગયું? ક્યાંક આવું મુકાઈ ગયું છે. એ મકાઈનું લોટનું પેકેટ આવ્યું. આ મકાઈનો લોટ કોર્નફ્લોર કહેવાય એનું પેકેટ આમાંથી મેં લીધું છે. હવે આ મેં બનાવ્યા છે, હું આગળ પછી બતાવું. જો હું આ બનાવું છું હવે આવી રીતે આ થાય છે. જો આવી રીતે અહીંયા આ દિલ આકારની હોય ને તો તમે એમ બનાવી શકો, ગોળ બીબું હોય એ પ્રમાણે. જે ધીમે તાપે થાય છે. આવું બની જાય ને તો હું બતાવું હમણાં. આ પ્રસંગમાં બને એ કટલેટ છે. પ્રસંગમાં જે બને ને આ એ કટલેટ બનાવું છું. જો આવી રીતે બનાવીશ આ બધી. સેજ બ્રાઉન કલરની થાય ને એમાં થોડીક વાર લાગે. જો આ સરસ થઈ ગઈ છે. પ્લેટમાં લઈ લઉં. સેજ નિતારવી પડે. પાછી પડી ગઈ. આ પોસ નાખ્યો એટલે હમણાં જો પી જશે બધો. જો આવી બધી બનાવું છું, બધી આવી બનાવીશ હાઈ ક્લાસ. અને આ બની ગઈ. જા હલાવતું બેટા આ બાજુ. જો આવી રીતે મૂકીશું, નકર સીધી તમે નાખો ને તો વિખાઈ જાય. જો આવી રીતે આમ આ થઈ જશે ને, આ થઈ જશે અડધી એટલે હું ફેરવી નાખે એટલે ભાંગશે નહીં, નકર ભાંગી જાય. આવી આખી ન બને. જો આખી બની જાય, આખી ન બને. આ કટલેટ છે, લીલા વટાણાની બનાવી મેં તો. હજી આગળ બતાવું પછી. જો આ બની ગઈ છે. આ બની ગઈ.
હવે બની જાય ને એટલે પછી આગળ બતાવું. જો આ બધી બની ગઈ આવી રીતે. હવે આગળ બતાવું. મધર્સ બ્લોકમાં બા તરફથી બધા સબસ્ક્રાઈબરને આશીર્વાદ દઉં છું. ને છોકરાઓ માટે બધા માટે મેં આજે કટલેટ બનાવી છે ઘરે હાઈ ક્લાસ. તો જુઓ કટલેટ ઘરે બનાવી છે. તો આ મારી કટલેટ કેવી લાગી? નાસ્તો કરવા આલો. આ 4 વાગ્યાનો નાસ્તો છે. તો મારી કટલેટ સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બચ્ચો.